गोपाल नंदलाल गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा हरे राम कृष्ण कृष्ण हरे 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 राम कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम कृष्ण कृष्ण
राधे राधे गोविंद गोविंद राधे 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 हरि बोल हरि बोल हरि बोल नित्य बोलो हरि बोल हरि बोल हरि बोल हरि जय जय प्रभुपाद 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 जय प्रभुपाद 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 जय गुरुदेव आज की जय राधा कृष्ण भगवान भगवान की जय सीताराम लक्ष्मण हनुमान जी महाराज महाराज की जय બીજા ફોન્સમાં લગાવી ફોન્સમાં લગાવી I was also श्री कृष्ण गोविंद हरि मुरारी हे नाथ जिह्वे पिबस्वा निजमेत देव गोविन्द दामोदर माधवेति શ્રીમદ ભાગવત સપ્તાહના ષષ્ઠ દિવસમાં દ્વિતીય સત્રમાં પધારેલા દરેક ભક્તોનું હાર્દિક સ્વાગત છે. અતિથિ મહેમાનો ભૂદેવો બધાનું સ્વાગત છે. કથા ગંગા રસ પ્રવાહ આપણા ગામની અંદર સતત 6 દિવસથી વહી રહ્યો છે. કોના માટે આવ્યા છે? ભગવાનની પ્રસન્નતા માટે, કે જ્યારે આપણે ભગવાનની કથા શ્રવણ કરવા માટે બેસીએ તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે એ જીવની ઉપર.
અને એને ભક્તિ આપે છે. શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. ભગવાનની કથા કેવી છે? જો કોઈ સાંભળવાની ઈચ્છા કરી દે કે મારે ભગવાનની કથા સાંભળવી છે, તો એના જીવનમાં પુણ્ય અને એનું મંગળ થશે. એ જીવનું હૃદયંતસ્તો હિ ભદ્રાણી, અને એનું હૃદય છે ને પવિત્ર બની જાય છે. ધુનોતી એટલે કે વિધુનોતી. ધુનોતી એટલે ધોવું, અને વિધુનોતી એટલે વિશેષ પ્રકારે ભગવાન ધોવે છે. જેમ આપણા ઘરની અંદર કચરો હોય તો આપણે કેવી રીતે સાબુ સરફથી સાફ કરતા હોય છે અને ચોખ્ખું કરીએ, એમ ભગવત સત્સંગમાં ભગવાનની કથામાં જો આવીને બેહે ને તો ભગવાન એના હૃદયનો કચરો સાફ કરી દે છે. પૂર્ણ ક્લીન, એકદમ ચોખ્ખું. અને આવી રીતે એ જીવ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. ભગવાને અલગ અલગ અસુરોને મારી ભગવાન દ્વારકા નગરીમાં જાય છે. પણ એની એક કથા વ્રજની નાનપણની કથા કે છે કે ભગવાને વ્રજની અંદર ઘણી બધી લીલાઓ કરેલી છે. એમાંથી એક લીલા છે મોર કુટીરની લીલા. ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી અને ગોપીઓની સાથે જ્યારે બરસાનામાં મળતા, એટલે ભગવાન રાધા રાણીને પ્રસન્ન કરવા માટે મોર બની જતા, મોર બની થનગાટ કરી. એટલું સુંદર ભગવાન મોર બનીને નાચતા. ભગવાન કહે છે, ગોપી મને એક અડધો ગ્લાસ છાશ આપો. ભગવાન કહેતા કે મને અડધો ગ્લાસ છાશ આપો, એટલે ગોપીઓ કે તારે નાચવું પડશે, તું નાચીશ ને તો તને આપીશ. બધી ગોપીઓ કે ત્યારે ભગવાન નાચે, એટલું સુંદર નૃત્ય કરે. રસિક શેખર નામ છે એમનું. એટલા સુંદર ભગવાન નૃત્ય કરે. અને કદાચ ગોપીઓ ન આપે ને તો એ લોકો વૃંદાવન એટલે એ બરસાનાથી મથુરા જવું હોય ને તો વચ્ચે સાંકડી ખોર આવે છે. બરસાના એટલે રાધા રાણીનું ગામ, જન્મસ્થળ. અને બરસાનાથી એ લોકો મથુરામાં દહીં ને ઘી ને માખણ બધું વેચવા જતી ગોપીઓ બધી. વચ્ચે સાંકડી ખોર આવે છે, જેમાં એક વ્યક્તિ જ જઈ શકે, બીજો વ્યક્તિનો સામે આવે ને તો ફસાઈ જાય. એને કહેવાય સાંકડી ખોર. પર્વતના બે ખાંચા હતા, આજે પણ છે, બરસાનામાં છે. અને એ સાંકડી ખોરમાંથી એક જ વ્યક્તિ પસાર થઈ શકે. અને બધી ગોપીઓ છે ને દૂધ દહીં માખણ લઈને આવે, એટલે આ બધા ગોવાળિયાઓ ભેગા થઈ જાય અને એને ઘેરી દે. બોર્ડર જેમની પેલા લોકો બસમાં યાત્રા કરવા જાય એટલે બોર્ડર પાર કરો એટલે ટેક્સ ભરવો પડે. એટલે ભગવાને ટેક્સ ક્યારે ચાલુ કર્યો હતો? ભગવાને કીધું કે તમારે મથુરામાં જાવ તો અમને ટેક્સ ભરીને જવું પડશે, દૂધ દહીં માખણ આપીને જવું પડશે. આ ટોલ નાકા એમને ચાલુ કર્યો હતો. ભગવાન કહે છે કે તમારે જો મથુરામાં વેચવા જવું હોય તો અમને દાણ દેવું પડશે. દાણ માગે કાનોડો દાણ
બનાવવામાં આવી. રોજ રોજ ગોપીઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવીને લઈ જાય અને આ ભગવાન છે ને એમના માટલા ફોડે, ઘણી બધી ગિલોલથી આમ મારે સાઠ કરીને આખી ગોપીને દહીંથી નવડાવી નાખે. એટલે બધી ગોપીઓએ મીટિંગ કરી આખી, કમ નથી કઈ ગોપીઓ મીટિંગ કરી કે આ રોજનું આ લોકોનું આ મગજમારી છે, રોજનો અમને હેરાન કરે છે. એટલે ગોપીઓ બહુ બધી ગોપીઓ બધી ભેળી થઈ. જેવી રીતે વરસાદમાં જેવી ચીડીઓ ઉભરાય, જોયું છે ને કીડીઓ કેટલી એક સાથે કાળી ચીડીઓ ઉભરાઈ જાય, આપણને આટલી બધી જોતી આવી જાય અચાનક. બસ એવી રીતે ગોપીઓએ પ્લાન કર્યો કે આપણે બધાએ ભેગા મળી અને હવે એને મજા ચખાવવાની છે. એનો જે સરદાર જે છે ને કાળુભાઈ કૃષ્ણ, એને બધી ગોપીઓ ઝાડ પાછળ સંતાઈ ગઈ ને રાધા રાણી કે હું જ્યારે ઈશારો કરું એટલે આવી જવાનું. એટલે આ લોકો 3-4 ગોવાળિયા હતા અને એક કૃષ્ણ, 4-5 જણા ભેગા મળી અને સાંકડી ખોરને ઘેરી દીધી. ઈ કે દાન આપ, ઈ કે નહીં આપીએ, ઈ કે દાન આપો ન કે તમારા માટલા બધા ફોડી નાખવામાં આવશે. ઈ કે નહીં આપીએ તો શું કરશો? નહીં આપે તો હમણાં તને મજા ચખાવીએ કે. અને રાધા રાણી આમ તાળી મારીને એટલે બધી ગોપીઓ જેમ ચીડીઓ ઉભરાઈને બધી ગોપીઓ ઘેરાઈ ગઈ. વિચાર કરે કે આ ચોથી આટલી બધી ફોર્સ બોલાવી મિલિટરી. અમુક લોકોને કે આનું શું ગતું હશે, પણ અક્ષુબાનો આટલી બધી ગોપીઓ બધી ઘેરાઈ ગઈ, હજારો લાખો ગોપીઓ થઈ ગઈ. નહીં કહેતો કે 33 કરોડ ગોપીઓ. એવી રીતે અહીંયા બધી ગોપીઓ જ્યારે ઘેરાઈ ગઈ, ભગવાન એકલા, પેલા 4 જણા જતા રહ્યા, ભાગી ગયા. એના જે દોસ્તારો હતા ને પેલું કે ને કે સુખમાં દુઃખમાં સાથે હોય, પણ આજે દુઃખમાં જતા રહ્યા. સુખમાં માખણ ખાવું હતું એટલે ભેગા હતા. પછી ભગવાન એકલા વધ્યા. એટલે બધી ગોપીઓ કે આ સેમ્પલ નું શું કરવું? હવે આ સેમ્પલ નું શું કરવું? એટલે લલિતા, વિશાખા, ચંપકલતા, તુંગ વિદ્યા, સુદેવી, રંગદેવી, ચિત્રા, આ બધી અષ્ટ સખીઓ છે. રાધા રાણીની નીચે અષ્ટ સખીઓ છે. લલિતા, વિશાખા, ચંપકલતા, તુંગ વિદ્યા, ચિત્રા, સુદેવી, રંગદેવી. આવી રીતે અષ્ટ સખીઓએ કીધું એક કામ કરો, અને બધા કપડા કાઢી નાખો. પહેલા તો કૃષ્ણને શું કરો? એના બધા વસ્ત્ર કાઢી નાખો. કપડાને આવું મત કરો કે ના ના આપણે કપડા પહેરાવાના જેવું નહીં. અને ભગવાન માત્ર 5 વર્ષની ઉંમરના હતા અને ભગવાનના બધા વસ્ત્ર કાઢી નાખ્યા. અને પછી કે આને શું કહેવાય? એને કે ચણિયા ચોળી પહેરાવો. બ્લાઉઝ પહેરાયું અને ચણિયા ચોળી પહેરાઈ. ઈ કે આને હોઠ ઉપર છે ને લિપસ્ટિક કરો, ને લિપસ્ટિક કૃષ્ણને કરાય. કાનમાં કુંડળ લગાવો, નાકમાં નથણી પહેરાવો. આવી રીતે સુંદર ગોપીનું સ્વરૂપ બનાવી અને કે આને હે ને માટલું ઉપડાવો. એટલે ભગવાને અઢોણી મૂકી અને પછી શું ઉપાડ્યું? માટલું ઉપાડ્યું દહીંનું. પછી પેલી ફેશન શો માં કેવી પેલી આગળ પાછળ જાય ને, જોઈ છે પેલી સ્ત્રીઓ? ખબર છે આમ જાય ફેશન શો માં. ઈ કે તું જોતો ખરો કેમ લાગે છે તું પરજીત? હવે શૂટિંગ કરીએ. ભગવાન બિચારા હવે શું કરે? મરતા ક્યાં ન કરતા. હવે ભગવાનને ઈ ઘડીકમાં આગળ જાય, ઘડીકમાં પાછળ આવે, ઘડીકમાં આગળ આવે. કેવો લાગે છે કૃષ્ણ? આવી રીતે ભગવાનને બધી ગોપીઓએ ઘેરી લીધી. અને ભગવાન પછી હવે શું કરે? અને ભગવાનને કે કઈક ઠુમકા લગાવો, નાચો કે. અને પછી ભગવાન જયારે થોડા થોડા નાચતા હતા, માથે માટલી મેલી દહીંની, અને પછી રાધા રાણીને કે
હવે ગિલોર મારશે ને રાધારાણીને જોરથી ગિલોર મારી આખા દઈ થઈ ગયા ભગવાન, અને ભગવાન બાપડા દુખી થઈ ગયા, ભગવાન બહુ ઓલા થઈ ગયા. એટલે બધી ગોપીઓ કે જો તને તો ખાલી એક દાડો જ આવા હેરાન કર્યો, અમને તું તો રોજ કરે. હવે તને ખબર પડી કે અમે કેવા હેરાન થઈ જઈએ છીએ. હવે જિંદગીમાં કોઈ દાડો આવું કામ નહીં કરું. ભગવાન કે જિંદગીમાં ક્યારે આવું નહીં કરું. તો આવી રીતે વ્રજની અંદર ભગવાન આવી લીલાઓ કરે છે. વ્રજમાં વ્રજનો આ આનંદ છે, વ્રજનું આ સુખ છે. એટલે ભક્તની એક જ ઈચ્છા હોય છે કે મને વ્રજમાં વાસ થાય, હું વૃંદાવનમાં રહું અને વૃંદાવનમાં રહી અમારા શરીરનો અંત કરું. સુરદાસજી છે ભગવાનના ભક્ત થઈ ગયા. સુરદાસજી છે ને એ મુસલમાન કુળમાં જન્મ લીધો છે, હિન્દુ સંસ્કૃતિમાં નહીં પણ મુસલમાન કુળમાં સુરદાસજીએ જન્મ લીધો, અને સુરદાસજી વૃંદાવનમાં એમને ભજન કર્યું છે. અને સુરદાસજી કહે છે બહુ સુંદર, ભગવાન મને વૃંદાવનમાં જન્મ આપજો, બીજો જન્મ આપો તો ક્યાં આપજો? વ્રજ વૃંદાવનમાં જન્મ આપજો. જો ખગ હો તો વહાં, એ વૃંદાવનની ગલીઓમાં, કુંજ ગલીનમાં મને પક્ષીનો પણ જો જન્મ મળશે ને તો હું મારી જાતને સૌભાગ્યશાળી સમજીશ. પણ એનાથી પણ ભગવાન કદાચ મારું એટલું મોટું સૌભાગ્ય કદાચ ન હોય, અને કદાચ જો તમે મને પથ્થર બનાવો ને તો પણ મને તમે વૃંદાવનમાં બનાવજો. માનુષ્ય હો તો વહી રસ ખાની, બસો બ્રજ ગોકુલ ગ્વાર ઉનકી પારન. હે પ્રભુ, કદાચ તમે મને મનુષ્યનો અવતાર આપો ને તો મને વૃંદાવનમાં ગોકુળમાં મને જન્મ આપજો. આ પંચ મહાભૂત શરીર મારે અહીંયા નથી લેવું, કે મારે કોઈ વિઝા કાઢીને અમેરિકા, લંડન, જાપાન નથી જવું, પણ મારે વ્રજની અંદર વ્રજ વૃંદાવનમાં જવું છે. વૃંદાવનમાં શું છે? વ્રજ વૃંદાવનમાં યમુના નદી છે, વ્રજ વૃંદાવનમાં ગોવર્ધન છે, અને વ્રજ વૃંદાવનમાં બરસાના છે. આ વ્રજનો ભાવ જ્યાં સુધી આપણા હૃદયમાં નહીં આવે ને તો કૃષ્ણ અને એમના જે અનુયાયીઓ છે એ આપણને સમજણમાં નહીં આવે. એટલા માટે વ્રજની મહિમા સાંભળવી જોઈએ. ચોથા મહિનામાં મારી કથા હતી ગયા વર્ષે, આ વર્ષમાં જ ચોથા મહિનામાં એપ્રિલમાં વૃંદાવનમાં અમે અહીંયા પાલનપુરથી 800 જણા ગયા હતા, અને એમાં 7 દિવસ સુધી માત્ર ને માત્ર વૃંદાવન મહિમામૃત પર 7 દિવસની કથા થઈ હતી, વ્રજની કથાઓ. એટલો સુંદર ભાવ વ્રજનો. સુરદાસજી કહે છે કે મને મનુષ્યનો જન્મ કદાચ મળે તો મને એ ગોકુળમાં મને તમે જન્મ આપજો. પણ હે પ્રભુ, મને કેવી રીતે વૃંદાવનમાં મનુષ્યનો જન્મ મળે? મેં એટલું બધું ભજન નથી કર્યું, પણ જો ભજન કર્યું હોય ને થોડું ઘણું, તો તમે મને પશુનો પણ જન્મ આપો ને તો તમે મને વૃંદાવનમાં આપજો. અને પશુનો જન્મ કદાચ તમે ન આપો, મારું હૃદય કઠોર પથ્થરની જેમ હોય, અને કદાચ તમે મને પથ્થરનો જન્મ આપો તો મને ગોવર્ધનની તળેટીમાં આપજો, કે ગોવર્ધનની તળેટીમાં હું રહી અને તમારી ભક્તિ કરીશ. સુરદાસજી આવી વાત કે છે. પાણી લેવું
કે વ્રજ વૃંદાવન ધામ કેટલું વાલું છે. ભક્તિ કરવી હોય, ભક્તિ શીખવી હોય તો વ્રજ વૃંદાવન ધામ તમને શીખવાડશે. વ્રજ ભૂમિ જ્યાં આગળ ભગવાન 11.5 વર્ષ સુધી રહ્યા છે. 18 વર્ષ સુધી ભગવાને મથુરામાં રાજ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ 18 વર્ષ સુધી રહ્યા અને 100 વર્ષ દ્વારકા નગરીમાં રહ્યા, ગુજરાતમાં. તો ભગવાનનું આધાર કાર્ડ ક્યાંનું છે? ગુજરાતનું છે. તો જો આખા વર્લ્ડમાં ગુજરાતીઓ આખા વર્લ્ડમાં બધી જગ્યાએ છે, કોઈ પણ જગ્યાએ મોટા મોટા બિઝનેસમેનો છે એ બધા ગુજરાતી છે. ટોપ લેવલના જે આખા વર્લ્ડ પર રાજ કરે છે. કેમ? કારણ કે ભગવાનની બહુ કૃપા છે. એટલે ભગવાન દ્વારકા નગરીમાં જ્યારે ભગવાન હતા અને ઉદ્ધવજીને એક સંદેશો મોકલ્યો હતો. સંદેશો એમાં પત્રમાં લખીને મોકલ્યો હતો કે ગોપીઓ હું જલ્દીથી આવીશ. ઉદ્ધવ સંદેશ જેને કહેવામાં આવે છે. વૃંદાવનમાં ગોપીઓએ જોયું કે દૂરથી કોઈ એક રથ આવે, રથમાં કોઈ કૃષ્ણ જેવા જ છે. કૃષ્ણ જ લાગે છે અમને તો, પણ કૃષ્ણ નહોતા, ઉદ્ધવજી હતા. ઓધાજી મારા વાલાને વળીને કેજો રે. એ ગોપીઓ જે જગ્યાએથી શરૂ થાય છે ને એ નંદ બાબાનું ઘર છે. કે આ શું છે? જ્યારથી કૃષ્ણ વ્રજ વૃંદાવન છોડીને ગયા છે અને જશોદાના આંસુ રોકાણા નથી. ચાલુ ને ચાલુ જ છે, રોવે છે. અને જ્યારે ઉદ્ધવજી જ્યારે એ નંદ બાબા જશોદાના દર્શન કરવા ગયા ને, ઉદ્ધવ જેવો ઉદ્ધવ પણ પીગળી ગયો કે સ્વર્ગ રિટર્ન છે. અરે આપણે તો આપણા બાળકોને યુનિવર્સિટીમાં ભણવા મોકલીએ, આપણે આપણા બાળકોને ઓસ્ટ્રેલિયા, લંડન, જાપાન ભણવા મોકલીએ, પણ ઉદ્ધવજી મળશે. ઉદ્ધવજી વૃંદાવનમાં આવીને પીગળી ગયા. બધી ગોપીઓને કહે છે તમે વારે વારે શું કૃષ્ણ કૃષ્ણ કરો છો? કૃષ્ણ તો બધી જગ્યાએ છે, યત્ર તત્ર સર્વત્ર. તમારા હૃદયની અંદર પરમાત્મા રૂપે પણ ભગવાન કૃષ્ણ છે. કારણ કે એનું જ્ઞાન હતું ને. ત્યારે ગોપીઓ કહે છે, ત્યારે ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, તમારું જ્ઞાન રાઈટ છે, પણ આ તમારું કોરું જ્ઞાન અમારા હૃદયમાં ઉતરતું નથી. હે ઉદ્ધવ, આ તમારો પરમાત્મા શું અમારા ઘરે માખણ ખાવા આવશે? શું તમારો આ પરમાત્મા અમારી સાથે વાતો કરશે? નહીં. અમારે તો એ કૃષ્ણની જરૂર છે જે રોજ અમારા ઘરે માખણ ખાવા આવતો, જે અમને પ્રેમ કરતો, અમે એમની સાથે રાસલીલા રમતા, પ્રેમની વાતો કરતા. એ કૃષ્ણ અમારે જોઈએ છે. ઉદ્ધવજી પણ ગોપીઓનો, ગોવાળિયાઓનો, ગાયોનો અને નંદ બાબાનો પ્રેમ જોઈને ઉદ્ધવ પણ પીગળી ગયો. ઉદ્ધવ શુદ્ધો હે ગયો, વ્રજની ભાષામાં કહે છે. ઉદ્ધવ સિદ્ધો હે ગયો, એ પણ છે ને ભક્તિમાં તરબોળ થઈ ગયો. અને ગોપીઓએ જ્યારે સંદેશો આપ્યો ને, ઉદ્ધવ વિચાર કરે છે કે આજ સુધી હું જે ભણ્યો છું ને એ બધું ફાલતુ છે, અને આ ગોપીઓએ જે ભક્તિ કરી છે ને એ જ જીવનમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. આજે તમે જુઓ વ્રજ વૃંદાવન ધામની અંદર આજે એવા કેટલા મોટા મોટા પોસ્ટ ઉપર જે લોકો સંતો છે, એ લોકોની જ્યારે તમે ડિગ્રી જુઓ, એ લોકોનું
ઘરની જ્યારે તમે પૂરી ઇન્કવાયરી કરો ને તો અબજોપતિ ને ખરબોપતિ લોકો હતા, પણ અત્યારે માત્ર કોપીન કંથા એટલે કે માત્ર એક રૂમાલ પહેરીને ભજન, કરોડો અરબો રૂપિયાની મિલકતો છોડીને આજે વર્તમાન સમયમાં એ લોકો બાબાજી બની ગયા છે, મહાત્માઓ બની ગયા, સંત બની ગયા છે. આપણે એ વ્યક્તિને જોઈએ કે આ તો બસ જીવન ખાવા મળે, શું કર્યું કે લાલ કપડા પહેરી દીધા. લોકો એવો વિચાર કરતા હોય કે જો લગ્નનો મેળ નહીં પડતો હોય એટલે શું કર્યું, લાલ પહેરી દીધા. ધંધામાં મેળ નહીં પડતો હોય કે ચલો ખાવા બે ટાઈમ મળી જાય. આ સત્ય વસ્તુ તમને કહું, હમણાં જ હજી પ્રજાપતિના ઘરે અમારા સગાવાળા કોઈ કાકા હશે એટલે મને નવાઈ લાગી. બોલો કે હું મહાદેવમાં જિંદગી કદી જાતો નહીં. બોલો મેં કીધું આટલો બધો કેટલો વટ હશે, બોલો શું કહેવાનું પછી. હવે તમને ચોખ્ખી વસ્તુ એટલા માટે કહું છું કે આવી રીતે જ કરતો હોત. એક દાખલો આપું છું, પણ આ મુંબઈ જેવી ભૂમિમાં આ કાયાનો જન્મ થયો, બોમ્બેમાં બોરીવલીમાં, અને ત્યાં આગળ રહીને એકદમ ઓછું ભણતર ભણ્યો, વધારે કોઈ ભણ્યો નથી. ભલે બોમ્બેમાં મોટો થયો કોઈ ભણેલો નથી. ઘણા લોકોને એમ લાગતું છે કે આ બાપુ આટલું સુંદર ભાગવત કરે છે ને આટલું સુંદર જ્ઞાન છે સંસ્કૃતનું બધું, તો ખૂબ ભણેલો. આ તમારી આગળ ભેદ ખોલું છું કે હું કાંઈ ભણેલો નથી ભણેલો કાંઈ. સત્ય વસ્તુ કહું છું. પણ ડાયમંડ લાઈનમાં 15 વર્ષ સુધી તો એકદમ એમ લાગ્યું કે કંઈક અલગ જ દર્શન થઈ રહ્યા છે. ત્યારે મેં નિર્ણય કર્યો કે જીવન આપણે દેવું હોય તો ભગવાનને દેવું જોઈએ, અને ભજન કરવું હોય તો ભગવાનનું ભજન કરવું જોઈએ. એ વાતને આજે 20 વર્ષ થઈ ગયા, અને 20 વર્ષથી સતત એક જ ધારાથી ભજન થઈ રહ્યું છે. એક ધારાથી. એવું નહીં કે 2 મહિના કરીને 2 મહિના છોડી દીધું પછી પાછું લાગી ગયા, નહીં. એક ધારાથી રોજનું ભજન કરવું. અને એક નિર્ણય કર્યો કે ચલો આ બનાસકાંઠા આપણે ભક્તિથી શૂન્ય છે, કે લોકો ભુવાઓમાં દેવી દેવતાઓમાં પડ્યા છે, પણ કદાચ એ લોકોને સત્સંગ ભાગવત કથા કરીએ તો 2-5% તો લાગશે, અને એ જો ભજન કરશે ને તો આપણું આ મનુષ્ય જીવન ધન્ય ધન્ય થઈ જશે, સફળ બની જશે. અને એ માટે 2011 માં હું મુંબઈ છોડીને, ઓળખે અમને અહીંયા? કોણ ઓળખે? કોઈ અબજોપતિ કરોડપતિ તો કોઈ છે નહીં, કે કોઈ રાજનીતિ વાળા પાસે કોઈ ઓળખાણ નથી. બસ અહીંયા આવીને બસ સતત 8-10 વર્ષથી તપ કર્યું, અને એનો એટલો પ્રભાવ કે એક વ્યક્તિ જાગ્યો, ચૌધરી પટેલ સેમોદરામાં, અને એને આજે કરોડો રૂપિયાની જગ્યા ભગવાનના મંદિરમાં આપી દીધી છે. એક જ વ્યક્તિ. ત્યાં મંદિર આટલી મોટી જગ્યા છે, 3-4 વીઘા. તમારું પરિવર્તન થઈ ગયું. મેં કીધું મારી એક ઈચ્છા છે કે મારે અહીંયા પાલન મંદિર બનાવવું છે ભવ્ય, જે મંદિરમાં દર રવિવારે 4 થી 5 હજાર લોકો આવે, ભગવાનનો પ્રસાદ ખાય, ભગવાનનું દર્શન કરે, અને પોતાનું જીવન પવિત્ર બનાવી નાખે. બસ એક ઈચ્છા છે. તો કે તમારી ઈચ્છા ઠાકુરજી પૂરી કરશે. અમે ત્યાં એ મુહૂર્ત કર્યું, ઓપનિંગ કર્યું, અને ત્યાં બહુ ભવ્ય ઇસ્કોન મંદિર બનશે, જે આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં લગભગ 1500 મંદિરો છે. અને આ હરે કૃષ્ણ મુવમેન્ટની અંદર બધા યુવાઓ જોડાય છે. યુવા એટલે 15 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના, અને સારી સારી ડિગ્રી પ્રાપ્ત કરેલા, સારા ઘરના આવા વ્યક્તિઓ જોડાય છે ભજન માર્ગમાં. એટલે આપણે એ જ નિવેદન છે કે તમે ઘરે રહીને છે ને પ્રભુ ભક્તિ કરો. આ હરે કૃષ્ણ મુવમેન્ટ એ જ શીખવાડે છે કે તમારા જીવનમાં ચાર કાર્ય કરો. એકાદશી વ્રતનું પાલન કરો,
રોજ ભગવાનની માળા કરો, જે જમો છો એ ભગવાનને અર્પણ કરીને જમો, બસ બીજું શું કરવાનું છે? અને જ્યાં તમને મંદિર નજીક પડતું હોય કે જ્યાં સત્સંગ કેન્દ્ર હોય, અઠવાડિયે એકવાર 1 કલાક માત્ર આવી રીતે કથા થાય, ત્યાં જઈને સાંભળવાની છે. કે ઘરે બેઠા ઘર આંગણે આપણને જો આવી વસ્તુ મળતી હોય, ખબર પડી કે ભક્તિ શું છે. એમ આપણને એટલું બધું જ્ઞાન નથી કે આ આત્મા મરીને ક્યાં જાય છે, આત્માને જીવનમાં શું કરવું જોઈએ. શરીર નથી પણ આપણે આત્મા જો હમે પાસે લઈ અને બરોબર બેઠા હોય, ટીપાઈ આગળ ઢાળે અને ટીવી જોતા હોય, સવારમાં ઉઠતાની સાથે 8 વાગે આ જોવે, એના પછી વળી બાર બસ ખા ખા ખા, બસ બીજું કોઈ વસ્તુ નહીં. આ જીવ આજ કર્યું છે, જિંદગીમાં કોઈ નવું કર્યું નથી. આ તમને ચોખ્ખી વસ્તુ કહી દઉં, ખાધું ને શું કર્યું? બસ. અને ખાટલા તોડ્યા ઊંઝીને, બસ. જીવનમાં કઈ કર્યું નથી. બસ જ્યારે ખાઈને બધા બસ ઊંઘવાનું, બીજું કોઈ વસ્તુ નહીં. હેડજો થોડી વાર આડા પડે, રાતે 10 કલાક તો સમાધિમાં ઉતર્યો, હવે તો કળકર. એમાં તો વધારે આજ તો ચિયા જોબુ હતા, કાળા જોબુ ખાવામાં, હા ગુલાબ જોબુ હતા. આ તો મોહન થાળ હતો 1 નંબર, જોરદાર બનાવ્યો. તમારે કોઈ બી વ્યક્તિ, તમારે જો મંડપ હારો બોધ્યો હોય ને, મંડપ હારો બોધ્યો હોય, ડીજે હારું કર્યું, ગમે તે કર્યું હોય, પણ જો જમવાનું હારું ના હોય તો બધું ફેલ. કોઈ બી ને લગ્ન કર્યા હોય ને, એને મંડપ ના જોવે પણ ખાવાનું, હા લગ્ન જોરદાર કર્યા હો, પણ મંડપ હારો હોય, ડીજે હારું બધું, પણ જમવાનામાં થોડીક મિસ્ટેક હોય તો આ તો બધું કોઈ ના કર્યું હતું. જેમ માણસ હતો એ પ્રમાણે જમણવાર કર્યો, એ પ્રમાણે લગ્ન ના કર્યા. અને હકીકતમાં આ તમ કૃપા અને ગુરુના આશીર્વાદ હોય ને તો જ શકે છે. આપણને માઇક આપ્યો તો હું ધ્રુજતા હોય કે હવે શું કરું હવે, પણ ગુરુની કૃપા, ભગવાનના આશીર્વાદ અને વેદ વ્યાસજીના આશીર્વાદ હોય તો જ એ ભગવત વાણી. હવે વ્રજ છોડીને ક્યાંય નથી જવું. કેમ? ક્યાં રહેશો વ્રજમાં? હું ગોવર્ધનની તળેટીમાં રહીશ. ગોવર્ધનની તળેટી એટલે ગોવર્ધનના બોર્ડર, ત્યાં આગળ રહીશ. ત્યાં જઈને શું કરશો? મને એક ઘાસનો જન્મ આપો. શેનો? ઘાસ ધરો, એનો મને જન્મ આપો. આજે પણ કુસુમ સરોવર, એ જે ગોવર્ધનમાં તળેટીમાં કુસુમ સરોવર છે, અને ત્યાં આગળ તમે મને એનો કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો. વાણી ધોયા પીને વારમ વિસરી ભૂલી રે ગયા. જાના રૂપમાં શું મોહી ગયો માવો. ઓધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. શ્યામ રે વિનાનો ગોકુળિયું સુરે લાગે. ગોકુળની ગલીઓમાં બણકાર વાગે. ડોય મારો જમકે શામ સે મિલાવો. ઓધવજી કાનાને
હેરાન આવે અમને ભોજન ન ભાવે શામના સંભારના પલ પલ સતાવે સોરીસાણા કેજો ગુનો શું અમારો માધવજી આનાને મનાવો આનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરા જાઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો ગીરનો સંદેશો લેજો દુખડા ન દેજો આટલી રે અરજી મારા માધવને કહેજો આ દિલનો સંદેશો દેજો દુખડા ન દેજો આટલી રે વિનતી મારા માધવને કહેજો પાર્ષદના નાથ જરા દયા દિલમાં લાવો ધવજી કાનાને મનાવો કાનાને મનાવો તાળી સાથે કાનાને મનાવો કોઈ મથુરા જાઓ કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરા જાઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો ઉદ્ધવજીને આ સંદેશો એટલે કે પત્ર લખીને ભગવાનને આપે છે. ભગવાન બહુ દુખી થયા અને ભગવાન એ મથુરામાં જ રહ્યા છે. ભગવાનને 7 વર્ષની ઉંમરનું એક લીલાનું ચરિત્ર શુભદેવ ગોસ્વામી ભગવાન એ પરીક્ષિત રાજાને કહે છે કે હે પરીક્ષિત, બેસતા વર્ષનો દિવસ હતો, નવું વર્ષ, અને સવારમાં બધા લોકો અલગ અલગ પ્રકારના ભોગ બનાવતા હતા. 56 ભોગ બનાવતા હતા, જેને કહેવાય અન્નકૂટ, બેસતા વર્ષના દિવસે. અને ભગવાન જ્યારે વહેલા ઉઠ્યા એટલે ભગવાને નંદ બાબાને પૂછ્યું કે નંદ બાબા, આ શેની તૈયારી ચાલી રહી છે? એટલે નંદ બાબાએ કીધું કે આજે ઇન્દ્ર દેવતાને આપણે બધા ભોગ લગાડીએ છીએ. આપણે વર્ષોથી આ પ્રણાલી આવી છે. ઇન્દ્ર દેવતાને કેમ ભોગ લગાડો છો? કારણ કે ઈ આપણને વરસાદ આપે છે, એટલે આપણે ઇન્દ્ર દેવતાને ભોગ લગાવીએ છીએ. તમે ઇન્દ્ર દેવતાને ભોગ લગાવો છો કે ઇન્દ્ર અહીંયા કોઈ ખાવા આવે છે, લેવા આવે છે કોઈ વસ્તુ? ના, પણ અમારે વર્ષોથી આ પ્રણાલી છે. એટલે ભગવાન વિચાર કરે છે કે જો હું અહીંયા પ્રગટ થયો છું પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે, પણ મારા ઘરમાં જ લોકો બીજાને ભજવા માંડ્યા. એટલે પિતાજી, ઇન્દ્ર તો એક મેનેજરનું કામ કરે છે. દેવતાઓ કોની સમાન છે? મેનેજરની સમાન છે. જો તમારે ભોગ લગાવવો હોય તો તમે ગોવર્ધન મહારાજને, જો તમારે ભોગ લગાવવા જ હોય તો તમે ગોવર્ધન મહારાજને લગાવો, કારણ કે ગોવર્ધન મહારાજ છે ને ગાયોને ઘાસ ચારો આપે છે. પર્વત હોય તો બધું છે, નકર કાંઈ નથી. આવી વસ્તુ જ્યારે ભગવાને ઉપદેશ આપ્યો, પ્રકારના ભોગ કહેવાય કે એ ભોગ છે ને ગોવર્ધન મહારાજને લગાડે છે. અને ગોવર્ધન મહારાજ માટે ભોગ લઈ અને બધાએ કૃષ્ણને કીધું કે ક્યાં આગળ ભોગ લગાડશું? એટલે કે છે કે જતીપુરામાં આપણે ભોગ લગાડશું.
ગોવર્ધનમાં આજે જતીપુરા છે અને ત્યાં આગળ ભગવાનને ભોગ લાગે છે, 56 ભોગ. ત્યાં આગળ દૂધથી ભગવાનનો અભિષેક કરવામાં. માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા. માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજ કરવા. ફટાફટ અલગ અલગ પ્રકારના ભોગ બનાવીને એ ગોવર્ધન મહારાજને લગાડે છે. આજે એક ગોવાળિયાઓ બધા કહે છે કે અમે કેટલા ભાગ્યશાળી છે કે ગોવર્ધન મહારાજ અમારો ભોગ સ્વીકાર કરે છે. આવી Hare Rama
હરે હરે રામ 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 હરે હરે Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare બોલીએ ગિરિરાજ મહારાજ કી જય. આવી રીતે દરેક લોકો પોતપોતાના ઘરેથી વ્યંજન અલગ અલગ બનાવીને ગોવર્ધન મહારાજને હજારો પ્રકારના ભોગ લગાડ્યા. ગિરિરાજ મહારાજ બહુ તૃપ્ત થયા. પણ ગિરિરાજ મહારાજને ભોગ તો લગાડ્યો, પણ ઇન્દ્ર દેવતાએ એમના અનુચરોને કીધું, એના માણસોને કીધું કે જાઓ ગોકુળમાંથી બધાના ઘરેથી મારો ભોગ લેતા હો, કારણ કે એ લોકોએ બધો લગાડ્યો છે. અને એ લોકો જ્યારે અહીંયા ગોકુળમાં આયા, વૃંદાવનમાં આયા, તો એ લોકોએ આ વખતે નવી વસ્તુ જોઈ, એટલે એ લોકોએ આ બધી કમ્પ્લેન્ટ ઇન્દ્ર દેવતાને કરી. ઇન્દ્ર દેવતાએ જ્યારે સાંભળ્યું કે આ લોકોને આટલી હિંમત, સાંવર્તક મેઘને આદેશ આપ્યો. સાંવર્તક મેઘ અલગ અલગ પ્રકારના વરસાદના નામ છે. આપણે જે વરસાદ આવે ને એને પેલું કે ઝરમરીયો વરસાદ, એકદમ ખાલી પાણીના ટીપા આવે. અને જે ગોકુળમાં જે વરસાદ આવ્યો હતો ને વૃંદાવનમાં, હાથીની સૂંઢની સમાન, જેમ હાથીની સૂંઢ હોય ને એટલા જાડા જાડા ટીપા પડતા હતા. એટલો બધો વરસાદ. હા, ધરેડા બંધ જેને કહેવાય. જેમ આપણે ધાબા પરથી કેવું પાણી પડે પાઇપમાંથી, એવો વરસાદ. લાસ્ટ છેલ્લી ક્વોલિટીનો જેને કહેવાય ને, એકદમ ફૂલ, જેને આખું ગામના ગામ બધા ડૂબાડી નાખે, એને કહેવાય સાંવર્તક મેઘ. અને મેઘને આદેશ આપ્યો, વીજળીના કડાકા થવા માંડ્યા, વાદળો ગરજવા માંડ્યા, અને આવી રીતે વ્રજ વૃંદાવન, વ્રજ 84 કોષ આખું પાણીમાં ડૂબી ગયું. બધી ગાયો પાણીમાં ડૂબવા લાગી, બધા ગોવાળિયાઓ ડૂબવા લાગ્યા, બધાના ઘર તૂટી ગયા. ત્યારે કીધું કે જો ઇન્દ્ર દેવતા ક્રોધે ભરાણા છે. ત્યારે દરેક લોકો ભગવાનની શરણમાં ગયા, કૃષ્ણની શરણમાં. જે 7 વર્ષનો બાળક હતો, અને 7 વર્ષના બાળકની શરણમાં બધા ગયા કે કૃષ્ણ, હવે તું જ અમને બચાવ, અમારે શું કરવું જોઈએ? ત્યારે કૃષ્ણે કીધું કે આપણે જે ગોવર્ધન મહારાજને જે ભોગ લગાવ્યો છે ને, આપણે એની જ શરણમાં બધા જઈએ. અને બધા લોકો ગોવર્ધનની શરણમાં ગયા. જો ભગવાનને તમે ભક્તિ કરો અને દેવી દેવતાને પિતૃઓનું ભજન કરો, એમાં ઘણો ફરક છે. આજે હું તમને એ બતાડી દઉં કે આપણે આટલા વર્ષોથી કોઈ દાડો ભગવાનને ભોગ નથી લગાડ્યો, બરોબર છે? તો શું ભગવાન આપણને, વેદોમાં ક્લિયર લખેલું છે, કોઈ પણ વેદ કાઢીને કહો કે ઠાકોરજીને ભોગ લગાવીને જમવું જોઈએ, પણ લગભગ 99% લોકો
નથી, 99% આ સૃષ્ટિની વાત કરું છું, પૃથ્વીની. રહોડામાં ચાલુ થઈ ગયું. લાવજે, સોસ કાઢજે, તું તારું ઉતારે જા ને મો હવા. ઘરમાં દુઃખ આપીશ. અને આ જેટલા લોકો છે આપણે બનાસકાંઠામાં ઘરે ઘરે છે ને, આઠમ શું થાય છે? થાય એમ નહીં થતો? હા, આઠમ નો થાય છે નિવેદ. આઠમ નું નો જે બી થતું હોય એ થાય છે. અને એમાં જો કોઈક બોટી જાય તો કે પિતૃનું કે ગમે તેનું 11 ની કુવાસીઓ જમાડતા હોય, કારતક મહિનામાં પૂનમની જમાડતા હોય, આવું બધું કરતા હોય, કરવઠું કરતા હોય, ઘણું બધું કરે. અને એમાં જો થોડીક તમારી ભૂલ થઈ ગઈ, કે કોઈક છોકરો કઈ બોટી દીધું, તો તમારું બધું ફેલ. અને ભગવાનનું કાર્ય એવું નથી. પછી તો તમારે જુઓ કે માતાજીનો પછી શેઠ ચોથા મહિનામાં એનો નિવેડો આવે, ચૈતર મહિનામાં, અને એ પાછા આશી રાત બેહવાનું, મોઢામાં કાહડો રાખવાનું, હાથ જોડવાના. ભલે કોઈ એમ કે હું તો નેતા હશું કે હું તો સીએ કરેલો, એ નહીં ચાલે. મોઢામાં કાહડું મેલ ને બેસ, તારો જવાબ 4 વાગે આવશે સવારમાં. પછી કે ભાઈ આને આ ભૂલ થઈ હતી, કે આને કોઈક બોટી જીતું, કઢાઈમાં થોડુંક માતર વળજી દીધું, છોકરાએ કદાચ ગાધી હતી, અને તમારું નિવેદ અર્પણ નહીં થયું. તો હવે માતા રમેણ માગે છે. માતા શું માગે? રમેણ માગે છે. તો કે રમેણ કરાવો, પણ ચેવી? ડીજે વાળી કરાવશો તો જ વસૂલ થાય, તો જ શું થાય? સ્વીકાર કરશે, ને કે એમનેમ નહીં થાય. આ બધું આપણને એમ લાગે છે કે આ બધું શું થઈ રહ્યું છે. હજી હમણાં 4 વર્ષ પહેલાની જ વાત છે કે લોકો શાંતિથી, કેટલું સુંદર એ લોકો, એની સાધના જે થતી પહેલેથી થતી હતી, પણ હવે કેવું થઈ ગયું છે? ડીજે વાળું થઈ ગયું. હવે ભગવાનનું કાર્ય અને દેવી દેવતાઓનું કાર્ય બહુ અઘરું છે. ઇન્દ્ર દેવતાને આટલા વર્ષોથી ભોગ લગાડતા હતા, અને 1 વર્ષ જો ભોગ ન લગાયો તો ઇન્દ્ર દેવતાએ આખા ગોકુળમાં શું કર્યું તમે જુઓ એનું રિઝલ્ટ. આખા ગોકુળને ડૂબાડી નાખ્યું. આ દેવી દેવતા અને પિતૃઓનું આ જ કાર્ય છે. કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે તમને શું નડે છે, એ કે મારે ગુરુ નડે, મંગળ નડે, શનિ નડે, આ બધું નડતરની વાત આવે. કોઈ બી વ્યક્તિને એમ કે તમારે બ્રાહ્મણ પાસે જાય એટલે બ્રાહ્મણ કે તમારે આ નડે છે, તમારે આ દોષ, પિતૃ દોષ છે, તમારે આ નડે છે. કોઈને કે ઝાપડી નડે, મેલડી નડે, સિગોતર માતા, આ બધા દેવી દેવતાઓ એને એ નડતર રૂપમાં હોય છે, એમ કે છે આનો દોષ છે તમારે. પણ આજ સુધી કોઈ પણ વ્યક્તિના મોઢે તમે સાંભળ્યું હોત, મને કહેજો કે આને રામ નડે છે, કૃષ્ણ નડે છે. કોઈ સાંભળ્યું હોત મને કહેજો કે ભાઈ આ માણસને રામ નડે છે, કૃષ્ણ ભગવાન નડે છે. એ તો દયાળુ, કૃપાળુ પરમાત્મા છે જે તમારા હૃદયમાં છે. એ જ તમને સંસારમાં બધી વસ્તુ આપે છે, તમારા શ્વાસ ચલાવે છે, તમને 2 ટાઈમ જમવાનું આપે છે, અને તમને ઊંઘ પણ આપે છે. ક્યારે ભગવાનનું નડવાનું કામ જ નથી. ભગવાન કે છે હું આ સૃષ્ટિના દરેક જીવોનો પિતા છું, અને આ બધા મારા પુત્ર છે, અને એની રક્ષા કરવી એ મારું ફરજ છે, મારું કર્તવ્ય છે. ઇન્દ્ર દેવતા સાંબર્તક મેઘ વરસાયો, અને 7 દિવસ સુધી લગાતાર વરસાદ વરસાયો. પણ ભગવાને તો ગોવર્ધન પર્વતને ધારણ કર્યો અને કીધું કે બધા ગોવર્ધન મહારાજની શરણમાં આવી જાઓ. બધા લોકો આવી ગયા ગોવર્ધનની શરણ. શું બગાડ્યું બોલો ઇન્દ્રએ?
ગાયો, ગોવાળિયાઓ, ગોપીઓ બધા લોકો ગોવર્ધનની તળેટીમાં નીચે આવી ગયા અને ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. 7 દિવસ અને 7 રાત સુધી એક 7 વર્ષના બાળકે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો. આજે ગોવર્ધન પર્વત છે ને 22 કિલોમીટરનો છે. અત્યારે 22 કિલોમીટરનો એટલો લાંબો પર્વત ભગવાને ટચલી આંગળી પર ધારણ કર્યો. 7 વર્ષનું બાળક. બધા લોકો એની શરણમાં આવ્યા અને 7 દિવસ સુધી ભગવાને એ ગોવર્ધન પર્વત ધારણ કરી રાખ્યો. ઇન્દ્ર દેવતા સ્વર્ગમાંથી અહીંયા પૃથ્વી પર આવ્યો કે લાવ હવે તો બધું ગોકુળ ને વૃંદાવન ડૂબી ગયો છે, લાવ જોતા આવું. પણ અહીંયા તો બધા આનંદ કરી રહ્યા છે. બધા જે ગોવાળિયાઓ છે ને એ લાકડીનો ટેકો કરે છે. પર્વત ઉપાડે ને ભગવાને એટલે બધા કે આ એકલો નાનો બાળક બચારો નહીં ઉપાડી કે થાકી જાય એટલે કે આપણે બધા લાકડી બધા ઉપાડો બધા. એટલે બધા લાકડીઓમાં ટેકો રાખે. એટલે બધા લોકો શું કે ખબર હે, એટલે તું થાચી ગયો છે, થોડી વાર આરામ કર. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે આ વજન તમે સહન નહીં કરી કહો, હું જ આખી દુનિયાનો ભાર હું ઉપાડી કહું, બીજું કોઈ ના ઉપાડી ગયે. આ તો ભગવાને કીધું કે આ તમે કરી દેશો કે હા અમે બધા લકડીને ઉભો રાખ્યો છે, તમે ટેન્શન મત કર, તારે 5-10 મિનિટ આરામ કરવા જતો રહે. અને ભગવાન કે કન્ફર્મ કે હા કોઈ વાંધો નહીં, પાક્કો. તો કે તારે છોડું છું હો. અને જેવું ભગવાન છોડવા ગયા, અરે પડી જાઓ તું બરોબર છે. અને પછી બધા એને એ કૃષ્ણની મજાક ઉડાવવા માંડ્યા. ઈ કે આનામાં આટલી બધી તાકાત આવી ચોથી, એમ કે બધા ગોવાળિયાઓ કે આનામાં આટલી બધી તાકાત ક્યાંથી આવી? એટલે કે છે કछु માખન કો બલ બધ્યો, કछु ગોપન કરી સહાય. આ વૃંદાવનમાં ઘરે ઘરે જઈને આને માખણ ચોરી કરી ખાધું છે ને, એની શું બની છે? તાકાત થઈ છે. આ બધાના ઘરનું ખાઈને એને બોડી બની છે. કछु ગોપન કરી સહાય. અને અમે બધા આ લાકડીનો ટેકો રહીને ઉભા છે. એટલે અને બીજું કાઈ નહીં પણ કે છે બ્રજ રાની કી કૃપા સે તીને ગિરિવર લિયો ઉઠાય. અને બીજી વાત તો જવા દો, કદાચ આ માખણનો કદાચ શક્તિ ન હોય કે અમારે લાકડીની શક્તિ ન હોય, પણ વ્રજ રાણી એટલે કે રાધા રાણીની કૃપાથી તું આ ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે. રાધા રાણીની જો કૃપા ન હોય ને તો તું આ ન કરી શકે. इसलिए राधा बिना श्याम आधा है. વ્રજવાસીઓ શું કહે છે? રાધા બિના શ્યામ આધા હે. આવી રીતે ભગવાનની મજાક લોકો ઉડાવે, પણ તોય ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી, ગાયોની રક્ષા કરી, ગોવાળિયાઓની રક્ષા કરી અને વ્રજ વૃંદાવન ધામની રક્ષા કરી. 7મા દિવસે ઇન્દ્ર દેવતા આવ્યો અને ઇન્દ્ર દેવતા આવીને જોયું કે અહીંયા તો બધા આનંદ કરી રહ્યા છે. ત્યારે ઇન્દ્ર દેવતાને બહુ અફસોસ થયો, બહુ દુઃખ થયું કે મેં ભગવાનનો અપરાધ કર્યો. શું કર્યો? અપરાધ કર્યો. ભગવાનના ભક્તોનો, વ્રજવાસીઓનો અને વૃંદાવન ધામનો મેં અપરાધ કર્યો છે. હું ઇન્દ્ર છે ને સૌથી મોટો અપરાધી છું. એટલે ઇન્દ્ર દેવતાએ ક્ષમા માંગી, પણ ભગવાને ક્ષમા ન કર્યા. ભગવાને કીધું કે સ્વર્ગનું પદ તમને મળ્યું છે ને, એના અહંકારમાં તમે આ બધું કર્યું છે. ઇન્દ્ર દેવતાએ સ્વર્ગમાંથી સુરભી ગાય મંગાવી. કઈ? સુરભી ગાય મંગાવી અને પોતાના હાથે એમને દોહન કર્યું. અને જ્યારે એનું દૂધ નીકળ્યું ને સુરભી ગાયનું, એ દૂધથી ભગવાનનો શું કર્યો? અભિષેક કર્યો. જ્યારે ભગવાનનો અભિષેક કર્યો ત્યારે ભગવાનને બહુ પ્રસન્નતા મળી, બહુ સુખ મળ્યું. અને પછી ઇન્દ્ર દેવતાએ ભગવાનનું એ દિવસે નામ પાડ્યું ગોવિંદ. હે કૃષ્ણ, તમે ગાયોની રક્ષા કરો છો એટલા માટે આજથી હું તમને તમારું નામ ગોવિંદ પાડું છું, ગાયોની રક્ષા કરવા વાળા. અને આવી રીતે ઇન્દ્ર દેવતાએ એ જગ્યા ઉપર
ભગવાનનો અભિષેક કર્યો હતો એટલે એ જગ્યાનું નામ પડ્યું ગોવિંદ કુંડ. આજે છે ગોવર્ધનમાં ગોવિંદ કુંડ છે અને ત્યાં આગળ ભક્તો એ ગોવિંદ કુંડમાં ત્યાં બેસી અને હરિકથા શ્રવણ કરતા હોય છે. એ ગોવર્ધન મહારાજની પરિક્રમા કરે છે. જેમ લોકો મોટી મોટી સિટીમાં કામ ધંધો કરતા હોય પણ પૂનમ ભરવા ઘેર આવે કે નહીં આવતા? ઘણા લોકો નહીં આવતા, પૂનમ ભરવા આવે. મુંબઈ રહેતા હોય, સુરત રહેતા હોય, દિલ્હી રહેતા હોય, જો બી રહેતા હોય, પણ એ પૂનમ ભરવા અમુક લોકો આવતા હોય. એવી રીતે 11 દર 11 કે દર પૂનમે લોકો છે ને ગોવર્ધનની પરિક્રમા જાય છે. દિલ્હી વાળા, મુંબઈ વાળા, સુરત વાળા ઘણા લોકો રાત્રે ગરીબ રથ કે રાજધાનીમાં બેસી જાય અને સવારમાં વહેલા પહોંચી જાય અને આખો દિવસ પરિક્રમા કરે ને સાંજની રાજધાનીમાં બેસી અને પાછા પહોંચી જાય પોતાના ઘરે. મુંબઈ કે સુરત કે દિલ્હી જ્યાં રહેતા હોય લોકો. અને ગોવર્ધનની જો કોઈ પરિક્રમા કરે, માત્ર 11 પૂનમ ભરે, 11 પૂનમ ભરે અને 11મી પૂનમ કરે અને એની મન વાંછિત જે ઈચ્છા છે ને ગોવર્ધન મહારાજ એની પૂરી કરે છે. એટલી મહિમા ગોવર્ધન મહારાજની છે. અને આ મહિમા છે ને હરિયાણા, દિલ્હી બાજુ વધારે છે. દિલ્હીના લોકો, હરિયાણાના મેરઠ એ બાજુના વિસ્તારના લોકો બહુ જાય છે અને બહુ સાધનાઓ કરે છે અને લોકો પરિક્રમા કરતા હોય છે. એટલી મહિમા છે. એટલા માટે ગોવર્ધન મહારાજની પરિક્રમા કરવી જોઈએ. જીવનમાં એક વાર તો કરવી જ જોઈએ, જો દર મહિને આપણે ન કરી કહેતા હોય તો. એટલે આ ગોવર્ધન મહારાજનું મેં તમને ચરિત્ર કીધું. એના પછી ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું ચરિત્ર સુખદેવ ગોસ્વામી કહે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે ભગવાનના એક મિત્ર હતા જેનું નામ છે સુદામા. મારે એમનું ચરિત્ર શ્રવણ કરવું છે. કૃષ્ણ શાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. પરીક્ષિત મહારાજ કહે છે કે કૃષ્ણના એ ભક્ત, એમના મિત્ર સુદામાનું ચરિત્ર મારે સાંભળવું છે. ત્યારે સુખદેવજી કહે છે કે સુદામા એકદમ વિરક્ત ભક્ત હતા ભગવાનના. બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો પણ એકદમ વિરક્ત જીવન જીવતા હતા. એમને ઘરમાં 4 બાળકો હતા. એમની પત્ની કહે છે કે આપણે તો કેટલાય દિવસો ભૂખ્યા તરસ્યા કાઢ્યા, પણ આ બાળકોને તો કંઈક દેવું જોવે. હે દેવી, મારું એક વ્રત છે, અયાચક વૃત્તિ, એટલે કે હું ક્યારે કોઈની પાસે માંગવા ન જાઉં. એટલા વિરક્ત અને ત્યાગી પુરુષ. એમની પત્ની જેનું નામ સુશીલા એનું નામ હતું. સુશીલાનો અર્થ જ છે સુંદર શીલા. જેનું સુંદર આચરણ હોય એને સુશીલા કહેવાય. એની પત્ની એમને સમજાવે છે કે તમે કેવા બ્રાહ્મણ છો કે તમે ભગવાનને મળવા નહીં જતા? નહીં, હું નહીં જાઉં ભગવાન આગળ. મેં એવું સાંભળ્યું છે કે તમારા મિત્ર છે અને દ્વારિકાના નાથ છે, તો એક વાર તો તમે મળવા જાઓ એમને. પણ ના પાડે છે. ત્યારે સુશીલા કહે છે કે તમે કેવા ભક્ત છો કે ભગવાનને મળવા નહીં જતા? હે દેવી, ભગવાનને મળવા તો જાઉં, પણ ભગવાનને મળવા જઈએ તો ખાલી હાથ જવાય. ભગવાનને મારે કંઈક ભેટ ધરવી જોવે અને મારી પાસે તો કાંઈ નથી. ત્યારે સુશીલા કહે છે કે તમે ઉભા રહો સ્વામી, હું બાજુમાંથી કંઈક માંગીને લેતા આવું છું. અને સંતો વર્ણન કરે છે કે એને એક પૌવા લાવ્યા અને એને શેકી દીધા થોડા તવી ઉપર, અને શેકીને
એક રૂમાલમાં પોટલી બાંધી અને સુદામાને આપ્યું છે. પણ સુદામાની ધોતી કેવી હતી? ધોતી ફટી સી લટી દુપટી હતી અને પેર ન ગાવ ન ગામા અને પગમાં તો ચપ્પલ હતા જ નહીં. અને ધોતીમાં એવી કોઈ જગ્યા નહીં હોય જ્યાં એમને કાણા નહીં હોય. બોલો, એવી સ્થિતિમાં પણ એ ભગવાનનું ભજન કરતા હતા, ભક્તિ કરતા હતા સુદામા. અને સુદામાને જ્યારે મુઠ્ઠી ભર એ પૌવા આપ્યા, એમને કાંખમાં કમરમાં મૂકી અને સુદામા ચાલી રહ્યા છે. અને સુદામા ચાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાનનું કીર્તન કરતા કરતા જઈ રહ્યા છે. હે સુદામાજી દ્વારી ક્યાં માયા રે દર્શન કરવા હે નાથ મારે આ ભરોયાએ ખબર રે એ જઈને પહોંચાડ્યા રે દ્વારે યુગો એ દુગણો રે આ શરીર સુકાણા વેરા એ રુધિર ઉદાણા રે આખડ્યું ના તેજ તો ભરાણા રે સુકાણા રે ના એ સામણા રે રામાજી દ્વારી ક્યાં માયા રે દર્શન કરવા એ નાથ મારે માથે નથી મોળિયા રે એ ભગવાનથી પગરખા રે માથે નથી એને મોળિયા રે ભગવાનથી પગરખા રે કાણા તો પડેલા તેના એક છોકરા રે ફેરવાનો મળે એને એ પોટલી રે સુદામાજી દ્વારી ક્યાં માયા રે દર્શન વિના એ નાથ રે એ નાથ રે સુદામા ચાલતા ચાલતા પોરબંદરથી દ્વારકા જઈ રહ્યા છે. રસ્તામાં રાત પડે એટલે સુદામા એ ગામમાં રોકાઈ જતા, રાતના ઝાડ નીચે સૂઈ જતા. ભૂખ્યા ને તરસ્યા આજે ભગવાનના દર્શન કરવા માટે એ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. રસ્તામાં પગમાં ચપ્પલ તો પહેર્યા નતા, પગમાં કેટલા કાંટા અને કાંકરા વાગ્યા હશે એને. આવી સ્થિતિમાં પણ એમનો ઉત્સાહ અને ઉમંગ એક જ કે મારે પ્રભુના દર્શન કરવા માટે જવું છે. સુદામા થાકી ગયા એટલે ઊંઘાઈ ગયા ઝાડ નીચે. પણ ભગવાને એવી યોગ માયા શક્તિ રચી કે હવાર પડી એટલે સુદામા દ્વારકામાં પહોંચી ગયા હતા. હજી તો અડધે નતા પહોંચ્યા, પણ ભગવાને એવી માયા રચી કે સુદામાને ત્યાંથી ઉપાડીને દ્વારકામાં મૂકી દીધા ભગવાને. અને હવાર પડી એટલે સુદામા ઉઠ્યા તો બધા લોકો દ્વારકાધીશની જય કહેતા હતા, દ્વારકાધીશની જય. એટલે સુદામા કે અલા ભાઈ આ કયું ગામ આવ્યું? ભાઈ મારા આ દ્વારકા નગરી છે. અરે હું તો પેલા ગામમાં હતો ને અહીંયા ક્યાંથી આવી ગયો? મારા ભાઈ તમને વિશ્વાસ આવે તો કહો,
આ દ્વારકા નગરી છે, અને તોય જો તમને વિશ્વાસ ન આવતો હોય તો પેલી 52 ગજની ધજા લહેરાઈ રહી છે દ્વારકાધીશની, એ જોઈ લો. પછી સુદામાને વિશ્વાસ આવ્યો કે હું દ્વારકામાં આવ્યો. લાગે છે મને હું ભૂલી ગયો લાગતો છું. સુદામાને એમ લાગ્યું કે હું કદાચ ભૂલી ગયો લાગુ છું. અને સુદામાજી આવ્યા અને દ્વાર ઉપર એના જે મેન ગેટ હતો ને, દરવાજે સુદામા પહોંચ્યા છે. પહેરેદારોએ રોકી દીધો કે ક્યાં જાઓ છો? મારે મારા મિત્ર કૃષ્ણને મળવા જવું છે. હવે મળવાનો સમય પતી ગયો અને દાન આપવાનો સમય પતી ગયો. હે ભૂદેવતા, તમારે દાન જોઈતું તો હું તમને આપી દઉં, બાકી અંદર તો જવા નહીં મળે આપને. ભાઈ, હું અહીંયા કોઈ દાન લેવા નથી આવ્યો, દક્ષિણા લેવા નથી આવ્યો. હું તો મારા કૃષ્ણને, મારા પ્રભુને, મારા મિત્રને મળવા આવ્યો છું. જુઓ ભૂદેવ, તમારે દાન જોવે તો હું તમને આપી દઉં, બાકી અંદર તો નહીં જવા દઉં, કારણ કે અંદર જઈને લોકો વધારે દાન માંગે છે અને અમારા સ્વામીને બહુ હેરાન કરે છે, એટલે અમે તમને અંદર તો નહીં જવા દઈએ. તમે મને અંદર નહીં જવા દો તો હું અહીંયા ગેટ ઉપર બેઠો બેઠો મારા મિત્રની રાહ જોઈશ. છેલ્લી ઘડી સુધી જોઈશ, છેલ્લા શ્વાસ સુધી જોઈશ. પણ જ્યારે ઓલા દ્વારપાળો જોવે છે કે આ આટલી બધી હટ કરે છે, કદાચ ભગવાનનો મિત્ર હશે અને ભગવાનને ખબર પડી તો આપણું આવી બનશે. એટલે દ્વારપાલ ભગવાનને આ સંદેશો આપે છે. તમે એકવાર ખાલી કહી દો કે એનો નાનપણનો મિત્ર સુદામા આવ્યો છે. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, कि सुदामा गरीब आया है, कि सुदामा गरीब आया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे गरीब आया है, गरे द्वारपालो सुदामा, गरे द्वारपालो कन्हैया से कह दो, कि सुदामा गरीब आया है. ना सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. ना सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. बस एक बार मोहन को कह दो, मिलने सुदामा गरीब आ गया है, अरे द्वारपालो कन्हैया से कह दो, द्वार पे सुदामा गरीब आ गया है, द्वार पे सुदामा गरीब आ गया है. इसे सुनते दौड़े चले आए मोहन, बताना सुदामा को गले से लगाया. इसे सुनते ही चले आए मोहन, लगाया गले से सुदामा को. हुआ रुक्मणी को बहुत ही पसंद, हुआ रुक्मणी को बहुत ही पसंद.
द्वार पालो दुनिया सजो गरीब आ गया है माँ के सुदामा गरीब आ गया है। દ્વારપાલોએ આ સંદેશો ભગવાનને આપે છે. બપોરનો સમય હતો અને ભગવાન એમના આસન ઉપર વિરાજમાન હતા. એક સેવક આવીને કહે છે કે પ્રભુ, દ્વાર ઉપર એક દુર્બળ બ્રાહ્મણ છે, એને પગમાં ચપ્પલ નથી પહેર્યા, શરીર પણ એકદમ સુસ્ત છે અને આ બ્રાહ્મણ તમને મળવાની જીદ કરી રહ્યો છે કે મારે કૃષ્ણને મળવું છે. અને એ તમારો મિત્ર કહે છે કે તમારો બાળપણનો મિત્ર છે. મારો બાળપણનો મિત્ર એવો કોણ છે? શું નામ છે એનું? અને જ્યારે એ સેવકે કીધું કે એનું નામ સુદામા છે, બસ એટલું નામ સાંભળ્યું એ જ ઘડીએ ભગવાન ઊભા થઈ ગયા અને ઊભા થઈને સોનાના સિંહાસન પરથી દોડે છે. રસ્તામાં પીતાંબર પડી ગયું ભગવાનનું, બધા વસ્ત્રો પડી ગયા અને ભગવાન દોડતા દોડતા સુદામાને આલિંગન કરે છે. મારો મિત્ર આવ્યો, મારો બાળપણનો મિત્ર સુદામા આવ્યો અને એને ગોળ 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 ઘૂમડી નાખે છે અને એને એ સુદામાને પોતાના મહેલમાં લાવે છે. બધા લોકો દ્વારકાવાસીઓ કહે છે કે આ એવો કેવો મિત્ર છે, અને ભગવાન એને પોતાના મહેલમાં લાવે છે, પોતાના આસન પર બેસાડે છે અને સુદામાના ચરણ ધોવે છે. ગંગા જળ લાવ્યું અને ગંગા જળથી સુદામાના ચરણ ધોવે છે. પોતાનું પીતાંબર હતું એ પીતાંબરથી એના ચરણને લૂખે છે. સુદામાના ચરણમાં તળિયામાં કાંકરા અને કાંટા વાગ્યા હતા, તો ભગવાન પોતાના હાથેથી છે ને કાંટા કાઢી લે છે. અને એક ઊંડો કાંટો હતો એટલે ભગવાને એને પોતાના દાંતેથી એ કાંટો કાઢે છે. એ કૃષ્ણ શું કરી રહ્યો છે? આવી રીતે ભગવાન સુદામાને એમના ચરણોમાંથી કાંટા કાઢે છે અને ભગવાન એને નવા વસ્ત્ર પહેરાવે છે. નવા વસ્ત્ર પહેરાયા અને કીધું કે હવે ચાલો મિત્ર આપણે ભોજન કરીએ. મેં તો ભોજન કરી દીધું, મને જો ખબર હોત ને આપણે બે ભેગા જમત. અને રૂકમણીને સત્યભામા આ 16,108 રાણીઓ આવી, આ તમારા મિત્ર છે એટલે તમારા મિત્રને અમે એક કોળીઓ ખવડાવીએ. સુદામા વિચાર કરે કે હું તો દુબળો પતળો બ્રાહ્મણ, આ એક કોળીઓ બધી ખવડાવે તો 16,108 કોળિયા થાય. એટલે સુદામાએ કીધું કે કૃષ્ણ તું ખવડાવી દે એટલે બધું આવી જાય, ધણી ખવડાવે એટલે બધું આવી જાય. એટલે સુદામાએ કીધું કે આ કોણ છે આટલા બધા? ઈ કે આ મારી પત્નીઓ છે. પણ આટલી બધી સુદામા તે લગ્ન કર્યા કે? હા, મેં લગ્ન કર્યા છે. મારા ભાભીનું નામ શું છે? સુશીલા. અને કેટલા દીકરાઓ છે? 4 દીકરાઓ છે. સુદામા મનમાં વિચાર કરે છે કે તારે આટલું ઐશ્વર્ય ને આટલો વૈભવ, તું તો 8 નહીં પણ હજારો લોકોનું પણ તું ભરણ પોષણ કરી શકે છે, અને મને તો એક પણ ભારે પડે. સુંદર મજાના ભોગ પડ્યા છે, 56 ભોગ, પણ સુદામાને એ પોરબંદર યાદ આવે છે.
કે મારા છોકરાઓ ભૂખ્યા તળવળે છે અને હું અહીંયા 56 ભોગ જમું છું. હું કેવો બાપ છું. રડતા રડતા સુદામાને બહુ દુઃખ થાય, પણ મિત્રને હારું લગાડવા સુદામાએ શું કર્યું? ભોજન કરે છે. અંદર બહુ દુઃખી છે કે મારા દીકરાઓ ભૂખ્યા છે અને હું જમું છું, હું નિર્લજ્જ છું. આવી રીતે સુદામાને કૃષ્ણ બંને જણા વાતો કરે છે. પણ આટલું બધું ઐશ્વર્ય જ્યારે ભગવાનનું જોયું, પણ ભગવાનનું ઐશ્વર્ય જોઈને સુદામા આશ્ચર્યચકિત થઈ ગયા અને સુદામા એને ઊંચા આસન પર બેસાડ્યા છે. જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ બેસે ને એ આસન પર સુદામાને બેહાડ્યા. આજે આપણા બધાના મિત્ર હોય અને આપણા ઓફિસે જો આપણો મિત્ર આવે તો શું આપણે આપણી વોટ્સએપ પર બેહાડે કોઈ? આપણી ગાદી ઉપર કે આપણે જે બી હોય કોઈ નો બેહાડે. ઈ બેહાડે પણ હામે બેહાડે કે હામે બે સોફો છે, ગમે તેવો પાકો મિત્ર કેમ ન હોય. પણ આજે સુદામાને ભગવાને પોતાના સોનાના સિંહાસન પર બેહાડ્યા છે. મારા મિત્ર, તું આ આસન પર બેસ અને મારી આ દ્વારકા નગરીને પવિત્ર કરી દે. સુદામા રડે છે, હું આ આસન પર બેસવાને લાયક નથી મિત્ર, પણ એના પર બેસાડે છે. સુદામાએ આટલું બધું ઐશ્વર્ય જ્યારે જોયું તો પેલા પૌવા હતા ને હંતાડી મૂકી દીધા કે હવે આને હલાય. હું તો આ આપું તો લજવાડી મારે એમ કે આવું હલાતું હશે. પણ ભગવાન એટલા દયાળુ ને કૃપાળુ છે કે શબરીના હેઠા બોરે ભગવાન ખાઈ ગયા. ભગવાન એ ન જોવે કે રૂપિયા વાળા હોય તો એના ઘરનું ખાવું નહીં. શબરી જે ભીલ જાતમાં જન્મ લીધો હતો પણ તોય શબરીના હેઠા બોર ભગવાન ખાઈ ગયા હતા. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમારો ભાવ કેવો ભગવાન પ્રત્યે છે એટલા માટે તમને એ જ કહું છું 6 દિવસથી કે બસ ભગવાન પ્રત્યે ભાવ સારો રાખો કે ભગવાન હું રાત દિવસ તમને યાદ કરું છું. બસ તમે જમો એટલે ભગવાનને યાદ કરો, તમે ઊંઘો એટલે ભગવાનને યાદ કરો. હવે અહીંયા 11:15 વાગ્યા છે, બસ 10 મિનિટમાં આપણી કથા પડશે, આરતી થશે, પ્રસાદ લઈને જ્યારે તમે ઘરે જશો અને પથારીમાં જ્યારે તમે ઊંઘશો તો શું તમને તરત ઊંઘ આવે છે? 1-1 કલાક 2-2 કલાક પછી તમને ઊંઘ આવે. તો હું તમને આજથી એક નિયમ બતાવું છું કે જ્યારે તમે પથારીમાં ઊંઘો એટલે ભગવાનનો નામનું સ્મરણ કરતા કરતા ઊંઘો. બસ હરે કૃષ્ણ કૃષ્ણ હાથ ઉપર કરો. હરે 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 રામ 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 હરે હરે. આવી રીતે ભગવાનનું નામ લેવું જોઈએ. જ્યારે પથારીમાં સૂતા હોય બસ હાથ જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ. બસ 5 મિનિટ 10 મિનિટ જો તમે ભગવાનનું નામ લેશો ને એ જ ઘડીએ તમને ઊંઘ આવી જશે. અને આમ ડાબું પડખું કરે ને આમ જમણું પડખું કરે ને આ મારા પેલો રૂપિયા લઈ ગયો ને હવે શું કરું, હવે કઈ હાલશે શીખે, વ્યાજે ચડી ગયું ચડી ગયું, ઊંઘ જ ના આવે, ગોળીઓ ખાય તોય. જેટલા પણ પુરુષ છે ઈ રાતે ઊંઘતા જ નથી, કારણ કે એને બસ રૂપિયા જ દેખાય. આખા દાડામાં જે વ્યવહાર કર્યો હોય એને બધું એ જ દેખાય. ઓના પાસે આટલા દેવાના છે, ઓને આટલું બિલ આપવાનું છે, ઓને આમ કરવાનું છે, ઓયથી વ્યાજ લેવાનું છે, ઓયથી ભાડું લેવાનું છે, આ જમીન વેચી એનો દસ્તાવેજનું આમ કરવાનું છે, મગફળી વેચી છે. હા જે કહું આ જે મગજમાં જ ફરે. અને હવે શું કરવાના? હવે કે બટાકા વાપવાના છે, બસ એમો ને એમો આ ચાલુ બસ. એટલે હું ક્યાંથી આવે? એટલે સંસારના વિષયોમાં જ્યારે તમે બહુ ત્રસ્ત અને દુઃખી થઈ જાઓ ને એટલે ભગવાનનું સ્મરણ કરો. 5 જ મિનિટમાં તમને ઊંઘ આવી જશે. 5 મિનિટમાં હવાર જે થવું થાય, પણ રાતે તો ઊંઘ આવે. એટલે ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊંઘો, તમારી ભક્તિ થઈ જશે.
તમને ઊંઘમાં ખોટા વિચારો નહીં આવે, કારણ કે તમે ભગવાનનું સ્મરણ કરીને તમે ઊંઘો છો. સુદામા કૃષ્ણને નથી આપતા કે આવા પૌવા અપાતા હશે, સંતાડી દીધા. અરે સુદામા, કમરમાં શું છુપાવી રહ્યું છે? લાગે છે મારી ભાભીએ કંઈક આપ્યું છે, એટલે ઝૂંટવીને લઈ લીધું. ભગવાન કહે છે જો કોઈ મને નહીં આપે ને તો હું ઝૂંટવીને લઈ લઈશ. થપ્પીઓ દબાઈ દબાઈ મૂકી હોય ને તિજોરીમાં તો શું કરશે? અલ્લાહ આયેગા, ઊંટ ગાડી ભરી. આ સત્ય છે. કેટલાઓને લઈ ગયા. અને પ્રમદાડે મેં ઉદાહરણ આપ્યું હતું ડાયમંડના બિઝનેસનું. એટલે સમજી જવું જોઈએ કે ભગવાને જો આપણને આપ્યું છે અને જો એ પ્રભુની સેવામાં ન લાગે ને તો પછી છોકરાઓ ખોટા માર્ગે વાપરશે. એનું રિઝલ્ટ આપણા બનાસકાંઠામાં ઘરે ઘરે છે. આપણને બધાને ખબર છે, પણ કોઈ કહી નથી શકતું કે છોકરાઓની શું દશા થઈ છે. પી ક્લાસ થઈ ગયા, બધા માંસ ખાવા વાળા થઈ ગયા, માંસાહારી બની ગયા, જુગારી બની ગયા, કેટલા આપઘાત કરતા પંખે લટકીને મરી ગયા. નહીં થાતું ઘરે ઘરે? થાય છે કે નહીં થાતું? એનું એક જ કારણ છે, કારણ કે આપણી આ કાયા અને આપણું ધન એ પ્રભુ સેવામાં નથી લાગતું. એટલે ઝૂંટવીને ભગવાને લઈ લીધું, ભગવાન ખાય છે અને ભગવાનને એ વૃંદાવન યાદ આવ્યું. ભગવાન રડે છે કે આવા જ પૌવા મારી માં યશોદા મને શરદ પૂનમના એ દૂધમાં પલાળી અને મારી માં મને ખવડાવતી હતી. આજે મને માનો પ્રેમ યાદ આવી ગયો. અને સુદામા રડે છે અને કૃષ્ણ રડે છે. બે જણા રડે છે. ભગવાને એક મુઠ્ઠી જ્યારે એક ચપટી ખાધો ને ત્યાં તો પોરબંદરમાં એને હોનાની દ્વારકા કરી દીધી. ભગવાને સોનાની દ્વારકા થઈ ગઈ. લાખો લાખ નોકર ચાકર દાસ દાસીઓ થઈ ગયા. અને ભગવાન તો બીજી મુઠ્ઠી ખાવા જાય ને, ચપટી ખાવા જાય તો રાણીએ રોકી દીધા. સ્વામી આટલું ઘણું છે. એક મુઠ્ઠીમાં જો તમે હોનાની દ્વારકા આપી, બીજી મુઠ્ઠીમાં અમારી દાસીઓ બનાવી દેશો, અમને દાસીઓ બનાવી દેશો. ભગવાન કહે છે કે આ મારો ભગત છે, એની પાસે કાંઈ નતું અને એ બીજાની પાસેથી માગીને લાવ્યો છે, બીજાના ઘરેથી માગીને લાવ્યો, એના ઘરમાં નતું. અને મારે તો આ બધું મારું પોતાનું છે, એટલે મને શરમ આવે છે ને આપતા. મને શરમ આવે છે, કારણ કે સુદામા છે ને એ તો બીજા પાસેથી માગીને લાવ્યો. મારે કઈ બીજા પાસે માગવા જવું પડે એમ નથી. આ તો બધું મારું છે. ઈસા વાસ ઇદમ સર્વમ યદ કિંચિત જગતામ જગત. આ જગત બધું મારું બનાવેલું છે. અને આવી રીતે સુદામાને 3 દિવસ સુધી રહ્યા દ્વારકામાં. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. ત્રીજો દિવસ જ્યારે થયો એટલે સુદામા કે મિત્ર હવે મારે જવું પડે એમ છે, હું જાઉં છું. સુદામા જ્યારે જાય ને એટલે ભગવાન કહે છે ઠીક છે, સારું, ફરીવાર આવજે. અને સુદામા જેવા ગયા, એ સુદામા ઉભો રે. શું થયું? મારી ભાભીને રામ રામ કહેજે. ફરીથી સુદામા આગળ વધ્યા, ફરીથી સુદામાને રોકી દીધા. એટલે સુદામા કે ભાઈ મિત્ર, તારે જે કેવું કહી દે ને, તારે શું અંદર છે? ઈ કે આ તારી ફાટી જેલી ધોતી ધોવરાઈ જઈ છે અને મારું પીતંબર કાઢી દે. સુદામાનું પીતાંબર જે છે ને, ભગવાનનું જે હતું ને એ કઢાવરાઈ નાખ્યું, પીળું પીતાંબર. અને કે તારી ધોતી પહેરીને જા. કાંઈ આપ્યું તો નહીં, પણ તો પાછળથી આપ્યું છે કે નહીં? બાકી આપણા બાપ દાદાઓ પાસે કોઈ હતું નહીં, પણ ભગવાને આપણને કેટલું બધું પાછળથી આપ્યું. યાદ કરો, છે કે નહીં?
આપણા બાપ દાદા પાસે કઈ હતું નહીં, પણ એના તપના પ્રભાવે આજે ભગવાને આપણને કેટલું બધું આપી દીધું. લીલી વાડી, ગાડીઓ, બંગલા ને જમીનો, કેટલું બધું ઐશ્વર્ય થઈ ગયું. એટલે જુઓ ભગવાન પાછળથી આપે છે. સુદામા પીતાંબર કાઢી અને પોતાનું વસ્ત્ર પહેર્યું. આજનો મિત્ર હોય તો બે ચાર હમણાવે ના, એટલે તારે રૂપિયા પડ્યા પડ્યા હડી જાય, કોઈક દોસ્તારોને આલો નહીં કહેતા લોકો. આપણે અને ગામમાં બધા બહુ કરે હો, એના પાસે બધા હડી જવાના હે તિજોરી પડ્યા પડ્યા. અમને થોડા ઘણા 2-5 લાખ હાલતો હોય તો આવું લોકો કે. એટલે સુદામા એક શબ્દ બોલ્યા નથી. સુદામાએ પીળું પીતાંબર કાઢી અને પોતાની જે ધોતી હતી પહેરી અને જાય છે. બલરામ અને બલરામજીને એટલો આમ લાલ છોડ થઈ ગયા. કૃષ્ણ શું કરે છે? આ તને શરમ આવે છે? આટલા બધા પીતાંબર છે અને એક પહેરી જાય તો શું વધો છે? અને આટલા બધા રથ તારે હોનાના છે, એક રથમાં બેહાડીને એને લઈ જા, મોકલ. આ નોકરો શું કરે છે? ત્યારે ભગવાને કીધું કે હે બલરામ, આ મારો મિત્ર જે છે ને એ અયાચક વૃત્તિ છે એની, એ કોઈની પાસે માંગવું નહીં. અને એટલા માટે મેં રથ ઉપર એને નથી મોકલ્યો, કારણ કે આ મારો મિત્ર છે ને, આ મારી દ્વારકામાં જેટલા પગલા માંડશે ને, મારી દ્વારકા નગરીને પવિત્ર કરી નાખશે. એના ચરણ જ્યાં જ્યાં પડશે ને એ મારી દ્વારકા નગરીને પવિત્ર કરી દેશે. એટલા માટે હું એને અઢાણા પગે પાછો મોકલું છું. એ જે ગામડે જશે અને જે ભૂમિમાં એના પગ પડશે ને એ ગામડાને પણ પવિત્ર કરતો જશે. એટલે સાધુ સંતોના ચરણ આ ભૂમિ પર પડે, ગાય માતાના ચરણ આ ભૂમિ પર પડે એટલે એ ભૂમિ પણ પરમ પવિત્ર બની જાય છે. એ ભૂમિ પર કાંઈ નથી થતું. તમે જુઓ, હું તમને એનું રિઝલ્ટ આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દઉં અલગ. કેવી રીતે? આખી દુનિયામાં તમે જુઓ, લાખો લોકો મરી ગયા કોરોનામાં. ભારતમાં ટકાવારી તમે જુઓ, જોઈ લેજો કેમ ઓછા. અમેરિકામાં કેટલી બધી વસ્તી, પણ સૌથી વધારે અમેરિકામાં મર્યા. ભારતમાં કેમ નથી મર્યા? એનું કારણ તમને ખબર છે કે નહીં ખબર? કે હું ખોટી વસ્તુ કહું છું? સૌથી ઓછામાં ઓછી ટકાવારી છે ને આખા વર્લ્ડમાં ખાલી ભારતમાં હતી કોરોનામાં. કેમ ખબર છે? એનું એક જ કારણ છે, કારણ કે આ ભૂમિ પર આજે પણ સાધુ સંતો વિચરણ કરે છે, આ ભૂમિ પર ગાય માતા વિચરણ કરે છે, અને આ ભૂમિ પર ભગવાનના બધા તીર્થો છે. એટલે ભગવાન આ ભારતમાં રહેવા વાળા જીવોને ભગવાન બહુ પ્રેમ કરે છે. જ્યાં સુધી આ પૃથ્વી પર ગાય માતા છે, સાધુ સંતો છે, આવી પવિત્ર ભાગવત કથાઓ થશે, એ ધરતી પર કઈ વસ્તુ નહીં થાય. અને જે ઘડીએ ભાગવત થવાનું બંધ થઈ જશે, ગાય માતા દેખાતી બંધ થઈ જશે, સાધુ સંતો દેખાતા બંધ થઈ જશે, એ જ ઘડીએ આ પૃથ્વીનો પ્રલય થઈ જશે. ગો વિપ્ર સુર સાધુ નામ છંદસામ અપિચ ઈશ્વર. ભગવાન આની રક્ષા કરવા માટે જ આ પૃથ્વી પર પધારે છે. એટલા માટે એમનું સંરક્ષણ કરવું, એની રક્ષા કરવી એ આપણી ફરજ છે, આપણો ધર્મ બને છે. આવી રીતે સુદામા પોતાના પોરબંદરમાં જાય છે, અને જેવા પોરબંદરમાં પહોંચ્યા એટલે એમનું જે પેલું ઝૂંપડું હતું ને એ બેલ બની ગયો. એટલે સુદામા લાગે છે કોઈક બિલ્ડર આવ્યો લાગે છે, અમારું ઝૂંપડું તોડી શું કરી દીધું? બેલ બનાવી દીધો. સુદામા આવી તો વિચાર, આવો મનમાં વિચાર આવ્યો છે, પણ પેલા 4 છોકરાઓ કે બાપા આવરા ઉપર અગાસી પર થઈ ગઈ. એમની પત્ની સુશીલા અને સુદામા કે આટલું બધું ક્યાંથી ધન આવ્યું? તમારા મિત્ર કૃષ્ણએ આપ્યું છે. જેમ સોનાની દ્વારકા હતી એવી પોરબંદરમાં સોનાનો મહેલ આપી દીધો છે. આજે એટલું બધું ઐશ્વર્ય ભગવાને આપી દીધું. આ ભગવાન છે. એટલે ભજન કરવું હોય તો માત્ર કૃષ્ણનું કરો, રામનું કરો.
કારણ કે એ જ અંત વેળાએ તમારી સાથે આવશે. યુગો યુગોથી અનાદિ કાળથી આપણા સમાજમાં હિન્દુ સંસ્કૃતિમાં એક જ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ ઘરમાંથી નનામી જાય, ડેડ બોડી સ્મશાને લઈ જાય એટલે શું બોલે છે? રામ બોલો ભાઈ, રામ, રામ નામ સત્ય है. એનો અર્થ શું છે કે ભગવાનનું નામ જ તમને આ જન્મ મૃત્યુ ચક્કરમાંથી છોડાવી શકશે, બીજી કોઈ વસ્તુ નથી. અને સાધુ સંતો પણ આપણને એ જ વસ્તુ કહે છે કે તમે ભગવાનનું નામ લો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ હરે એટલે રાધા અને હરે એટલે સીતા. હરે કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ અને હરે રામ એટલે સીતારામ. આ ભગવાનનું નામ છે અને આ વેદોનો મંત્ર છે. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, સતયુગની અંદર ભગવાનનું ધ્યાન કરીને પરમાત્માની પ્રાપ્તિ થતી. ત્રેતાયામ યજતો મખે, અને ત્રેતા યુગમાં મોટા મોટા યજ્ઞ કરી અને ભગવાનની પ્રાપ્તિ લોકો કરતા. દ્વાપરે પરિચર્યાયામ, અને દ્વાપર યુગમાં અર્ચા વિગ્રહની, ભગવાનની મૂર્તિની સેવા કરતા. પણ કળિયુગમાં ભગવાને જોયું કે કોઈ ધ્યાન ન કરી શકે, કોઈ ભગવાનની વિગ્રહની સેવા ન કરી શકે અને કોઈ મોટા મોટા હવન કે યજ્ઞ ન કરી શકે. કળિયુગમાં માત્ર આ જીવાત્મા પોતાની જીભથી મહામંત્ર લેશે ને તો એનું કલ્યાણ થઈ જશે. કલયુગ કલો તદ હરિ કીર્તનાદ. આ કળિયુગની અંદર શું છે છેલ્લો? કે કળિયુગની અંદર કલો તદ હરિ કીર્તનાદ. સંત તુલસીદાસજી રામાયણમાં લખે છે, કલયુગ કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતરે ભવ પારા. આ કળિયુગની અંદર ભગવાનનું નામથી જ આ જીવ ભવસાગરને પાર થશે, ન કે આમ ને આમ 84 નું ચક્કર એનું ચાલુ રહેશે. 84 લાખ પ્રકારના શરીરમાં આ જીવ ભટકે છે અને આપણે પાનબાઈ ને મીરાબાઈ ને કંકુબાઈ ઘણા બધા ભક્તાઓ થઈ અને એને આ ભજનો ગાયા છે. એવા આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં તો હરે રમણાની માયા હે ભવના તેરા દીદો મતે हमको यलने आगे એ રંગે રૂપે એક જ છે. ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના તેરા નહીં તો ટળે. સલોને બગલોને હે રંગે રૂપે એક જ છે. જય હો. આપણા ગુજરાતમાં આ ભક્તોએ આ બધા ભજનો ગાયા છે
અને ભજનનો સાર આપ્યો છે કે તમે પ્રભુની ભક્તિ કરો અને આ મનુષ્ય જીવનમાંથી હંમેશાની માટે ભવસાગરને પાર થઈ જાઓ. આપણે સૌથી મોટામાં મોટું દુઃખ શું છે? આપણને અમેરિકા જવા મળે કે ન મળે, સુંદર પત્ની મળે કે ન મળે, પણ જીવનમાં એક વસ્તુ જરૂર મળશે, મોત. એ સત્ય વસ્તુ છે. અને આ મોત ઉપર જો વિજયની પ્રાપ્તિ કરવી હોય તો એને ભગવાનનું ભજન કરવું પડશે. બાકી આ 84 નું ચક્કર મટવાનું નથી. ફરીવાર માના ગર્ભમાં જન્મ લેવો પડશે અને ફરીવાર આવા ખોડિયા ધારણ કરવા પડશે મનુષ્ય શરીરના. દેવતાઓ પણ કહે છે કે હે ભારતમાં જન્મ લેલા મનુષ્યો, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમે આ મનુષ્ય શરીરથી પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો, પણ તમે આ અમૂલ્ય દેહને ખાવા પીવા અને ઊંઘવામાં વેડફી નાખ્યો. અમને જો મનુષ્ય શરીર મળ્યું હોત ને તો અમે માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ કરી અને ભવસાગરને તરી ગયા હોત, પણ અમે મેનેજમેન્ટમાં ફસાઈ ગયા. 33 કરોડ દેવતાઓ કહે છે. એટલે કે છે કે બહુ જ ભાગ્યશાળી છે જીવ ભારતમાં રહેવા વાળો કે જેને ભારત ભૂમિમાં જન્મ મળ્યો છે. આપણું કેટલું સૌભાગ્ય કહેવાય કે ભારતમાં જન્મ મળ્યો છે. પણ તો એ માણસની ઈચ્છા નથી થતી કે હું આત્મ કલ્યાણ માટે કાર્ય કરું. બસ જ્યારે હોય ત્યારે બસ શરીરની એની ઈચ્છા હોય છે કે આ ખોડિયાને હું છે ને સુખી કરું. બિચારો અંદર આત્મા તો દુખી છે પણ ખોડિયાને બધા સુખી કરે છે. જેમ એક રાજા એક પોપટને લઈને આવ્યો હતો. સંતો એવી કથા કહે છે કે રાજા પોપટને લઈને આવ્યો અને એને પાંજરામાં પૂરેલો હતો. એટલે એને પોપટ બહુ દુખી હતો. એટલે એના મંત્રીને પૂછ્યું કે ભાઈ આ કેમ આટલો બધો દુખી છે? હું તો એને ખરીદીને લાવ્યો છું. એક કામ કરો રાજા, એને હોનાનું પિંજરું હોત ને તો સુખી થઈ ગયો હતો. એટલે રાજાએ ઓર્ડર આપીને એને હોનાનું પિંજરું બનાવડાયું, પણ તોય એ પોપટ દુખી જતો. આવી રીતે અલગ અલગ પ્રકારના પિંજરા બનાવ્યા અને ઘણી બધી વસ્તુઓ આપી, પણ તોય પોપટ દુખી હતો. પણ એ જ ઘડીએ એમના મહેલમાં એક સાધુ સંત મહાત્મા આવ્યા અને આ રાજાએ વાતમાં એ વાત પૂછી દીધી કે આ પોપટ અમે લાયા છીએ અને એ પોપટને અમે ઘણી બધી સુવિધા કરી તો એ પોપટ દુખી છે, શું કારણ હશે? ત્યારે ઓલા સંત મહાત્મા કહે છે કે જો તમારે આ પોપટને જો સુખી જ કરવો હોય હંમેશાની માટે તો આને પિંજરાનો દરવાજો ખોલી દો. ભક્તો એ સંતની વાત માનીને એ રાજાએ પિંજરાનો દરવાજો ખોલ્યો. એ જ ઘડીએ પોપટ ઉડતો પેલી ડાળ ઉપર જઈને બેસી ગયો અને ખિલખિલાટ થઈને હસવા માંડ્યો અને આનંદિત થઈ ગયો. એ પોપટ કેમ દુખી હતો? કારણ કે પિંજરામાં હતો અને પિંજરામાંથી જેવો આઝાદ થયો એટલે એ સુખી બની ગયો. એવી જ રીતે આ આત્મા આ શરીર રૂપી પિંજરામાં ફસાઈ ગયો છે અને આ શરીર રૂપી પિંજરા એક નથી પણ 84 લાખ પ્રકારના પિંજરાઓમાં ફસાયેલો છે. એટલે એ હરિની પ્રાપ્તિ, હરિનું સ્મરણ કરે તો એ સુખી થઈ શકે છે. આવી રીતે આ આત્માનું કલ્યાણ માત્ર પરમાત્મા એટલે કે પ્રભુની ભક્તિથી જ થઈ શકશે. એના સિવાય બીજો આ જગતમાં કોઈ રસ્તો નથી. એટલે તમે પ્રભુના માર્ગે વળો અને તમારા જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ. આજની કથાને હું અહીં વિરામ આપું છું. આજે 6થા દિવસની કથા અહીં વિરામ આપે છે. આવતીકાલે 7મો દિવસ છે. જો કોઈએ 5 દિવસ 6 દિવસ સુધી કોઈએ કથા શ્રવણ ન કરી હોય પણ તમારા આજુબાજુમાં બધાને તમે આમંત્રણ આપો કે માત્ર 7મા દિવસે પણ જો તમે હરિકથા શ્રવણ કરશો ને તો તમને 7 દિવસનું ફળની પ્રાપ્તિ થાય છે. 6 દિવસથી લગાતાર કથા શરૂ આપણે સાંભળી અને 6 દિવસ આપણે હરિનો રસ, ભગવાનની કથા અને આપણા જીવનમાં ઉતારવા લાયક ઘણી બધી વસ્તુઓ આપણે શ્રવણ કરી. જો આ 6 દિવસમાં મેં તમને જે વસ્તુ કીધી એમાં તમને અમુક કડવા વચન પણ કીધા, જે આપણા હૃદયમાં દુઃખ લાગે એવી વસ્તુ પણ હશે, પણ એ માત્ર આત્મ કલ્યાણ માટે છે
અને જો કોઈને પણ હૃદયમાં દુઃખ લાગ્યું હોય તો હું બધાની વચ્ચે ક્ષમા માંગુ છું. પણ આ 6 દિવસ સુધી મેં જે કથા કરી છે ને એ માત્ર આપણા કલ્યાણ માટે અને આપણી હિન્દુ સંસ્કૃતિ ટકી રહે એના માટે મેં મહેનત કરી છે. બાકી મને એની બીજી મારી કોઈ ઈચ્છા નથી કે મારી તમારી પાસેથી કંઈક લેવું છે કે નહીં. બસ આપણા વિસ્તારમાં રામનું ભજન થાય, કૃષ્ણ ભક્તિ થાય અને બધા લોકો સનાતન ધર્મી બને. બસ એ જ ઈચ્છા ને એ આશયથી હું અહીંયા જગાણા ગામમાં આવ્યો છું કથા કરવા માટે. તો બધા ક્ષમા કરજો અને સાર વસ્તુ લઈ અને તમારા જીવનને તમે ધન્ય કરજો. હરે કૃષ્ણ. બોલો ભાગવત ભગવાન કી જય, વેદમ વ્યાસ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ